તો પીએમ મોદી અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે। ઓપરેશન સિંદૂર બાદ તેમની આ પ્રથમ મુલાકાત છે અને તેમાં જ ભાજપ સંગઠન દ્વારા રોડ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદીના રોડ શો માટે ભાજપ સંગઠને તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે। પીએમના ભવ્ય સ્વાગત માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપ સંગઠનના 50,000 જેટલા કાર્યકર્તાઓ રોડ શોમાં જોડાશે। ऑपरेशन सिंदूर द्वारा एक समग्र विश्व की अंदर एक मैसेज हो कि ये नया भारत है, उनके दुश्मन को उनके घर में घुस के मारता है। आ प्रकारનો જ્યારે મેસેજ ગયો છે ત્યારે સમગ્ર મહાનગરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવકારવા માટે ઉત્સુક છે। આ રોડ શો એ અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીનો યોજાવાનો છે અને વિશેષ રૂપે આની અંદર સમગ્ર આ કાર્યક્રમની અંદર એ ચારેય બાજુ તમને ત્રિરંગા દેખાશે, બ્રહ્મોસ મિસાઇલના ટેબ્લો પણ દેખાશે, રાફેલ વિમાન પણ દેખાશે અને એક રીતે કહીએ કે દેશભક્તિના ગીતો વાગતા હશે, ડીજે પણ દેશભક્તિના એ હશે ને ચારેય બાજુ દેશભક્તિ અને રાષ્ટ્રવાદનો માહોલ આપને જોવા મળશે। તો એક તરફ જ્યારે પીએમ મોદી અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે, ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત અમદાવાદ આવશે પીએમ મોદી અને ભવ્ય રોડ શોનું આયોજન ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવશે। પીએમ મોદી રોડ શો માટે ભાજપ સંગઠને તૈયારીઓ શરૂ કરી છે અને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ શો યોજાશે। પીએમના ભવ્ય સ્વાગત માટે રોડ શોનું આયોજન કરાયું છે।